હવેથી જયંત પંડ્યા જે મોટા મોટા ભુવાની પર્દાફાશ કરતા, જે ભુવાને મોટા મોટા ભુવાને પકડતા ને, હવેથી નહીં પકડે. જી હા મિત્રો, તમે પણ એવું કહેશો કે આમ તમે ભાઈ આવું કેમ કહો છો? કેમ કે વિજ્ઞાન જાતા જયંત પંડ્યાએ છોડી દીધું. જી હા મિત્રો, હાલ સોશિયલ મીડિયાની અંદર જયંત પંડ્યાનો એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે એવું કહી રહ્યા છે કે મેં ગાંધીનગર ગયો હતો અને ગાંધીનગરથી મને મીટિંગ હતી અને હું ગયો તો. એવું કહેવામાં આવે છે કે હવેથી મારા 70 વર્ષ થઈ ગયા છે અને મારે વિજ્ઞાન જતા છોડી દેવું જોઈએ, મારે વિજ્ઞાન જતા બંધ કરી દેવું જોઈએ, એવું કહી રહ્યા છે. જી હા મિત્રો, જે તમને બધા લોકોને ખબર છે કે જયંત પંડ્યા મોટા મોટા ભુવાના પર્દાફાશ કરતા હતા અને મોટા મોટા ભુવાના ન્યા જઈને મોટા મોટા ભુવાને લાઈવ વિડીયોમાં દેખાડતા હતા. હવેથી એવું નહીં થાય અને હિન્દુ ધર્મના પણ ઘણા મજાક કરતા હતા. જી હા મિત્રો, એમ કહેવાય કે ધીરેન્દ્ર શાસ્ત્રીને ખૂબ મજાક કરતા હતા, ચેલેન્જો આપી જતા હતા. ઘણા મોટા મોટા બાપુને પણ ચેલેન્જો આપી રહ્યા હતા. અને હમણાંથી એક વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે અંબાલાલ પટેલને પણ ખોટા કહી રહ્યા હતા. જી હા મિત્રો, જયંત પંડ્યા અંબાલાલ પટેલને પણ ખોટા કહી રહ્યા હતા. એવું કહી રહ્યા હતા કે તમે 25 વર્ષથી આગાહી કરો છો, એક આગાહી તમારી સાચી કેમ નથી પડતી? અને એ બાદ પછી વળતો જવાબ પણ આપે છે અંબાલાલ પટેલ. જી હા મિત્રો, હાલ સોશિયલ મીડિયાની અંદર જયંત પંડ્યાનો આ વિડીયો ખૂબ જ વાયરલ થઈ ગયો છે. વિડીયો જોવો તમે પહેલા. 70 વર્ષની પૂરી થાય ત્યારે જે પર્દાફાશની કામગીરી અને જે ફિલ્ડ ઉપર જે લોક ચળવળની કામગીરી સંપૂર્ણ બંધની જાહેરાત કરી છે, નિવૃત્તિ જાહેર કરીએ છીએ. માત્ર અમે અવેરનેસ કમેન્ટમાં જણાવજો અને અમારી ચેનલમાં નવા હોય તો લાઈક અને સબસ્ક્રાઇબ અને શેર જરૂર કરી દેજો. જય હિન્દ, જય ભારત.